ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સિવિયર હીટ વેવને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તે સિવાય આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। મંગળવારે 42 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું। અમદાવાદમાં 41.2 ડિગ્રી તો ગાંધીનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન વધુ નોંધાયું હતું, જેને કારણે લોકોને અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થયો છે। આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં લોકોને આંશિક રાહત મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતાં 7 ડિગ્રી જેટલું ઊંચું નોંધાતા મહાનગરપાલિકાની ટીમે શહેરીજનોની તકેદારી રાખવાની સૂચના આપી દીધી છે। 13 માર્ચ દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ 15 માર્ચ સુધી રાજ્યમાં આકાશમાંથી દેવતા વરસતા હોય તેવી ગરમી પડશે। આ વિસ્તારોમાં બપોરના સમયે લૂ લાગવાની કિસ્સો વધી શકે છે, તેથી લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાની અને સતત પાણી કે છાશ પીવાની રહેવાની સલાહ આપી છે। જગ્યાએ જે જાહેર જનતાને પણ ઓઆરએસ પેકેટ્સની પણ જરૂર હોય તો અમારા આરોગ્ય સેન્ટરમાંથી મેળવી શકે છે। બીજું વાત કરીએ તો હોસ્પિટલમાં જે દર્દીઓ હીટ રિલેટેડ ઇલનેસ ના આવે તો તેમના માટે અલાયદી વ્યવસ્થા રાખવામાં આવી છે। તમામ ગાર્ડન સવારના 6 થી 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવવાના છે। તમામ એએમટીએસ ટર્મિનલ પર પીવાના પાણીની વ્યવસ્થા છે। 199 બીઆરટીએસ બસ સ્ટેશનો પર પીવાના પાણી અને ઓઆરએસની વ્યવસ્થા છે। ત્યારબાદ જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના સફાઈ કર્મચારીઓનું સેન્સિટાઇઝેશન કરવામાં આવેલું છે ને એમને પણ પીવાના પાણી જોડે લઈ વધતી ગરમીને ધ્યાનમાં રાખી એમસી રેટ એક્શન પ્લાન મૂક્યો છે। શહેરીજનોને ગરમીમાં રાહત મળે તે માટે વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે। વિવિધ એનજીઓ અને બિલ્ડર્સના સહયોગથી શહેરમાં 350થી વધુ પાણીની પરબો શરૂ કરાઈ છે। મ્યુનિસિપલ શાળાઓમાં દર 1.5 કલાકે વોટર બેલ રાખવાની વ્યવસ્થા કરાઈ છે। તમામ આંગણવાડીઓમાં ઓઆરએસના પેકેટ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। એએમટીએસ અને બીઆરટીએસ ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ છે। શહેરની તમામ કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકોને બપોર 1 થી 4 કામ બંધ રાખી આરામ આપવાની સૂચના અપાઈ છે। સફાઈ કામદારોમાં સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।